તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ વાયરલ એવી કોરિયન મેગીની રેસીપી બનાવીશું, જે ખૂબ ઓછા સમયમાં બની જશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો એના માટે મેં એક તપેલીમાં ગરમ પાણીમાં 2 ચમચી તેલ મૂકી અને આપણે આ મેગીને 80% કૂક કરી લેશું। મેગી બરાબર ચડી જાય એટલે એક ગરણો રાખી એમાં આપણે ચાળી લેશું, ઉપર ઠંડુ પાણી નાખી દઈશું, જેથી મેગી છે એકબીજા સાથે ચીપકે નહીં। હવે એક બાઉલમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ઓરેગાનો નાખીશું। સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું, અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર અને આપણે જે મેગીમાં મસાલો આવ્યો હોય એ બધો મસાલો એમાં એડ કરી દઈશું। 1 તીખું લીલું મરચું એડ કરીશું, 1 ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરી દઈશું। મરચું તમે અહીંયા તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો। 3 મોટી ચમચી ડાર્ક સોયા સોસ અને 1 ચમચી શેઝવાન સોસ લીધેલો છે અને 4 મોટી ચમચી મેં અહીંયા ટોમેટો કેચઅપ લીધેલો છે। 2 ચમચી આપણે સમારેલી કોથમીર નાખીશું અને હવે એમાં 2 ચમચી તેલ ગરમ કરી અને એમાં 8 થી 10 લસણની કળી ઝીણી કટ કરી અને 1 ઇંચ આદુનો ટુકડો જેને આપણે તેલમાં બરાબર પકાવી લેશું, જેથી એનો કાચો ટેસ્ટ મેગીમાં બિલકુલ ન આવે અને એને તેલ સાથે જ આ બધા મસાલા સાથે મિક્સ કરી દેશું અને એને બરાબર હલાવી અને બધું જ મિક્સ કરી લેશું। અને હવે આ બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે કૂક કરીને સાઈડમાં જે મેગી રાખેલી છે એ પણ એમાં એડ કરી દેશું અને હવે એને આપણે હળવે હાથે હલાવવાનું છે। ફ્રેન્ડ્સ, બાઉલ મારે થોડું નાનું છે એટલે વાર લાગશે। તમે જો મેગી આટલી બનાવતા હોય તો બાઉલ થોડુંક મોટું લેવાનું છે અને એને હળવા હાથે આપણે મિક્સ કરીશું, જેથી મેગી છે એ તૂટે નહીં અને બરાબર મિક્સ થઈ જાય। તો ખૂબ જ ઓછા સમયમાં બનતી કોરિયન મેગી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે। આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે। તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।